ભગવાનનું કોઈ પણ નામ તમે લ્યો ને, પછી પરમાત્મા આપણી ઉપર કોઈ પણ આપણી નિંદા કરે, આપણે કોઈ દુઃખ આપે તો એ ભગવાનથી સહન થતું નથી. પછી આપણે સહન કરવાનું ન હોય. અતિ જ્યારે ચરમ સીમાએ આપણી ભક્તિ પહોંચી જાય, આપણા નામની ધારા જ્યારે ભગવાનના ચરણ સુધી પહોંચી જાય અને પ્રેમરૂપી ધારા, નામરૂપી ધારા ભગવાનના ચરણ સુધી પહોંચે એટલે પરમાત્મા કહે કે હવે તું તારી ચિંતા છોડ, તારી ચિંતા હું કરીશ બાપ, હવે તારી ચિંતા હું કરીશ. અને આપણે વાંચતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ કે જેને જેને ભગવાનની ભક્તિ કરી એનું ધ્યાન ભગવાને રાખ્યું છે. કોઈ પણ મહાપુરુષ હોય, આ તો 7 વર્ષની ઉંમરમાં પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશિપુનો વધ કર્યો પછી પણ પ્રભુનો ક્રોધ શાંત નથી થતો. દેવતાઓ પ્રાર્થના કરે છે કે પ્રભુ તમારા ક્રોધને શાંત કરો. ઋષિ મુનિઓ પ્રાર્થના કરે કે પ્રભુ તમારા ક્રોધને શાંત કરો. દેવતાઓ માં લક્ષ્મીજીને બોલાવીને કહે કે તમારા પતિ છે અને તમે આદિનારાયણ, એમને તમે શાંત કરો. તો લક્ષ્મીજી કહેવા લાગ્યા, વૈકુંઠમાં આવા મેં ક્રોધમાં હજી સુધી ભગવાનને ક્યારેય જોયા નથી. બોલો, એટલા ક્રોધમાં મેં ભગવાનને જોયા નથી. અને એટલા ક્રોધમાં ભગવાન છે અને હું એની સામે જાઉં તો હિરણ્યકશિપુની જે હાલત કરી એ હાલત મારી કરી નાખી. તો લક્ષ્મીજીની પ્રાર્થનાથી પણ પરમાત્મા શાંત થતા નથી. એટલા પ્રભુ ક્રોધમાં હશે. દેવતાઓ, ઋષિમુનિઓ પ્રહલાદને કહે કે તમારી માટે પ્રભુ પ્રગટ થયા હશે, તો તમે પ્રાર્થના કરી અને પરમાત્માને શાંત કરો, એના ક્રોધને શાંત કરો. તો પ્રહલાદજી હાથ જોડી અને જેવા પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરે તો પ્રભુનો ક્રોધ શાંત થઈ ગયો હશે. ભગવાન 2 જણાનો જલ્દી સાંભળો. એક અતિ ભોળો હોય ને એનું ભગવાન બહુ વહેલું સાંભળે. આપણા ગુજરાતીમાં કહેવત છે, ભોળાનો ભગવાન છે. અતિ ભોળો માણસ હોય એનો ભગવાન જલ્દી સાંભળે. અને બીજું જે નાનું બાળક હોય અને પરમાત્માની ભક્તિ કરે એનું ભગવાન જલ્દી સાંભળે. બહુ ચાલાકી હોય, બહુ હોશિયાર હોય એનું ભગવાન સાંભળે નહીં. તો પ્રહલાદજીની પ્રાર્થનાથી પરમાત્મા શાંત થયા અને રાજ સિંહાસન ઉપર પ્રભુએ બેહાડી અને તિલક કર્યું.